લોક ગાયિકા ગીતાબેન રબારીના મેરે રામ પ્રભુજી ઘર આએંગે ભજનનું પીએમ મોદીએ કર્યું હતું ટ્વીટ। પ્રધાનમંત્રી મોદીના ટ્વીટ બાદ ગીતાબેન રબારીની પ્રતિક્રિયા। जय श्री कृष्ण, जय श्री राम। હું છું ગીતાબેન રબારી, ગુજરાતથી। આપ બધાને જણાવતા ખૂબ આનંદ થાય કે આજ મારા માટે ખૂબ ગૌરવની વાત છે। મારું ગીત 10 દિવસ પહેલા મેં રિલીઝ કર્યું છે, રામ ઘર ગાયે। આપણા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આજે સવારે ટ્વીટ કર્યું છે, તો ખૂબ ખૂબ ધન્યવાદ મોદીજી આપનો। આપના આશીર્વાદ તો નાનપણથી લગીને આજ સુધી મારી પર રહ્યા છે, પણ મારા માટે ખૂબ ગૌરવની વાત છે કે મારું આ ગીત તમારા થકી ભારતના સનાતનીઓ સુધી પહોંચ્યું, તો આપનો ખૂબ ખૂબ ધન્યવાદ। અને ગુજરાત માટે તો ખૂબ ગૌરવની વાત છે કે ગુજરાતના પનોતા પુત્ર પોતાનો દેશ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે। ભગવાન રામલલાનું નવ નિર્માણ જે મંદિર બન્યું છે, એમાં સૌથી મોટો ફાળો આપણા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો છે। 550 વર્ષનો સંઘર્ષ આપણા પૂર્વજોનો કે ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બને, અને એ સપનું સંપૂર્ણ સાકાર થઈ ગયું, આપણા માટે ગૌરવની વાત છે। ભગવાન રામલાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તમારા આશીર્વાદ મોદીજી પર આવી રીતે રાખજો, એમને સ્વસ્થ રાખજો। એમણે ભારતને પોતાનું જીવન સમર્પિત કર્યું છે, એ હરેક ક્ષણે ભારતના વિકાસ માટે જીવી રહ્યા છે, હરેક ક્ષણે ભારતવાસીઓના સુખ માટે જીવી રહ્યા છે, તો એમને સુખી રાખજો। કેમ કે મોદીજીના આવ્યા પછી ભારતને એક અલગ નજરિયો મળ્યો છે, દિન પ્રતિદિન એ વિકાસ પર ભારત ચાલી રહ્યું છે। તો ખૂબ ખૂબ ધન્યવાદ મોદીજી આપનો। ભગવાન રામજીના ચરણમાં પ્રાર્થના કરીએ કે આપ પણ આપની ગાદી સંભાળવા જઈ રહ્યા છો, અને અમારા ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ ફરીથી ત્રીજી વખત ભારતની ગાદી સંભાળે એવા આપ આશીર્વાદ આપો। અમારા સૌ સનાતનીઓ એવા દિલથી ઈચ્છા છે, અને જેટલા પણ સનાતનીઓ છે બધાના દિલનો અવાજ છે, મારો ફક્ત અવાજ છે, શબ્દ દિલ ગુજરાતીઓના, ભારતવાસીઓના છે। આજે जश्न मनाओ सारी दुनिया में, मेरे राम प्रभु जी घर आए। आज फूल बिछाओ सारी बगिया के, अयोध्या में उत्सव छाए। चंचल चितवन का ये धागा राम नाम से जोड़ा है। पावन धरती अवधपुरी से आया सबको न्योता है। अब सजेगा फिर खाली दरबार, हम हिंदुओं के प्राणाए। આ ગીત મારું સવારે સાહિત્રે ટ્વીટ કર્યું અને મેં રિલીઝ કર્યું છે ભગવાનના ઉત્સવ માટે, તો ખૂબ ખૂબ ધન્યવાદ। ખૂબ સારું મ્યુઝિક આપ્યું છે અમારા મૌલિકભાઈ મહેતા, ખૂબ સારા લિરિક્સ લખ્યા છે સુનીતા જોશી, અને સ્પેશિયલ મને સૌથી વધારે પંક્તિ ગમી છે આગળની, સાખી ગમે છે, જે જય કવિએ લખી છે આપણા રામલલા માટે। अवध पधारो अवधपति, अब रघुवीर राम हमारे। राम राज का शंख बजा है, अब फिर सरयू किनारे। जय श्री राम, जय श्री